દરેક વ્યક્તિ પાસે શક્તિ છે. તમે કોઈ પણ જ્ઞાતિ લો, કોઈ પણ જાતિ લો, દરેક જ્ઞાતિ જાતિમાં આપણને વ્યક્તિઓમાં બુદ્ધિ દેખાય છે, આવડત દેખાય છે, હોશિયારી દેખાય છે, કળા દેખાય છે, મહેનત દેખાય છે. એટલે ભગવાને કોઈ પક્ષપાત રાખ્યો નથી. તમે ગમે તે જ્ઞાતિ જાતિના વ્યક્તિઓને મળો, દરેક જ્ઞાતિ જાતિમાં કળા, હોશિયારી, આવડત બધું જ દેખાય છે. દરેક જ્ઞાતિ જાતિના વડીલોમાં સમાજ સેવાની ભાવના દેખાય છે. એટલે તો આટલી બધી સમાજ સેવાઓ ચાલે છે. એટલે ભગવાને આપણને દરેકને શક્તિ આપી છે. પણ તમે એન્ટેના બનો તો આવી સારી વિચાર, વાણી, વર્તણૂકની વાતો આપણા જીવનમાં સ્થિર થાય અને આપણે જિંદગી જીતી શકીએ. માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. આપણે જ હથોડો છીએ, આપણે જ છીણી છીએ અને આપણે જ પથ્થર છીએ. એ જે કળા શીખવી એ જડીબુટ્ટી છે. એ જીવન જીતવાની વાત આપણે સમજ્યા અને આ જડીબુટ્ટીની વાત છે. હવે તમને પહેલો પ્રશ્ન મનમાં એમ થતો હશે કે અમે તો સંતો છીએ, ઘર બાર છોડીને આવ્યા છીએ, કોઈ વેપાર, ધંધો, નોકરી એનો કોઈ અનુભવ નથી, અને જીવન જીતવા માટે જે સંબંધો કે વ્યવહાર માટે જે પૈસા કે પદાર્થ જોઈએ એના કોઈ ઉપાર્જનની પ્રવૃત્તિ અમારે નથી. તો આ વાત ઉપર, આ વિષય ઉપર કેવી રીતે માર્ગદર્શન આપી શકાય? એ પ્રશ્ન તમને થાય એ સાહજિક છે. કારણ કે જે વિષય જે વ્યક્તિનો ના હોય એ વિષય ઉપર એ વાત કરવા યોગ્ય પણ નથી. પણ તમને એક લોજિકલી વાત સમજાવું કે why the saints and especially the saints of BAPS can talk on this. સંતો કેમ આ સંબંધી વાત કરી શકે અને BAPS ના સંતો આ સંબંધી વાત કેમ કરી શકે? તો આ કોરોના દરમિયાન એક બહુ સરસ પુસ્તક મેં વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં મુખ્ય સારાંશ એ છે કે કેવી રીતે એક ફૂટબોલ કોચે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા. હવે આ બંને વચ્ચે કોઈ સંબંધ દેખાય છે તમને? એક ફૂટબોલ રમતી વ્યક્તિ એ આઈટી કંપનીના સિલિકોન વેલી, કેલિફોર્નિયામાં એના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરે અને પાછા બીજા નહીં, નાના નહીં, ગૂગલ કંપનીના ફાઉન્ડર ચેરમેન લેરી પેજને ટ્રેન કર્યા આ ફૂટબોલર બિલ કેમ્બેલે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ એને ટ્રેન કર્યા બિલ કેમ્બલે. એક બીજી મોટી આઈટી કંપનીના બહુ સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્મિથ્સ એને પણ ટ્રેનિંગ ફૂટબોલરે આપી. હવે આ ફૂટબોલરને આઈટી કંપનીનો કોઈ અનુભવ નહીં. તો આ પુસ્તક જે લખાણું છે એનું શીર્ષક તો $1 ટ્રિલિયન કોચ છે, નોટ મિલિયન, નોટ બિલિયન, $1 ટ્રિલિયન કોચ. તેમાં શું લખાયું છે? અદ્ભુત વિચાર છે. જે વાસ્તવિકતાનો અનુભવ આ દરેકને થયો એ લખાણું છે. હવે ધ્યાનથી સાંભળજો. આમાં વાત લખાણી છે કે કોઈને માર્ગદર્શન આપવા માટે, કોઈને કોચ ટ્રેનિંગ આપવા માટે તમારે એ કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની કોઈ જરૂર નથી. એ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ પોલિસી વિશે જાણવાની કોઈ જરૂર નથી. એ કંપનીના મેન્યુફેક્ચરિંગ હબમાં પણ જવાની જરૂર નથી. કોચ અને ટ્રેનિંગ કરવા માટે એક જ વસ્તુની આવશ્યકતા છે કે જે લોકો સાથે રહીને કામ કરે છે, ટીમ તરીકે ભેગા છે, એ લોકોના અંદરના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, પ્રેમ, ખમી ખાવું, મોટું મન રાખવું, એ ભાવના જેટલી વધારે હશે એટલી કંપનીની આપોઆપ પ્રગતિ થશે, પરિવાર હશે તો આપોઆપ સુખી થશે. એટલે બહુ જ મોટી આશ્ચર્યની વાત આવી. ભગવાન સ્વામિનારાયણના વખતથી સંતો ઘરે ઘરે પધરામણી કરે છે. એ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલુ છે, અન્ય સંપ્રદાયોમાં પણ ચાલુ છે. દરેક સંપ્રદાયના સંતો એ સમાજની વચ્ચે રહીને સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે, ઘરે ઘરે વિચરે છે, વ્યક્તિએ જાય છે અને નિર્વ્યસની જીવનથી માંડીને ભગવાનના ભક્ત આદર્શ બને, બંનેની વચ્ચે એક સદગ્રસ્ત તરીકે જીવન પસાર થાય એની માટે દરેક સંપ્રદાયના સંતો પુરુષાર્થ કરી રહ્યા છે. તો
તો ભગવાન સ્વામિનારાયણની આ પરંપરા ચાલી, એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન જીવવાની જડીબુટ્ટી સંબંધી વિચાર, એમના વર્તન, એમના અભિગમો, એમનું કાર્ય અને એ લાવેલા સમાજના પરિણામો, એની પરથી આપણને ઘણી બધી શીખ મળે છે. એની પરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એ શીખીને આપણે આપણું જીવન કેળવીએ તો જિંદગી જીતી શકીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો અનુભવ કેટલો, એક લૌકિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ. અ મેન ઓફ એક્સપિરિયન્સીસ, જબરજસ્ત અનુભવ. જે વ્યક્તિ જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ફર્યા હોય, એને જનમાનસનો અનુભવ કેવો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. એમના જીવનકાળ દરમિયાન એમને 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા. લોકો એમને પત્ર લખતા. વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, સાંસારિક જીવન હોય, વ્યવસાયિક જીવનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા. એ પત્રનો સચોટ જવાબ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ જે પત્રોમાં જવાબ આપતા એમાં ખાલી આશીર્વાદ નહોતા, સચોટ માર્ગદર્શન હતું, સ્પષ્ટ નિરાકરણ હતું, એ પ્રશ્નનો ઉકેલ હતો. આજે 7.5 લાખ પત્રો લોકો સુધી પહોંચ્યા છે. તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, મારા પ્રશ્ન એમને જણાવેલા, એમને મારા પ્રશ્નનું સમાધાન લખેલું, એ પ્રમાણે હું અત્યારે કરું છું અને હું દુઃખી છું. નોટ અ સિંગલ પર્સન યુ વિલ ફાઇન્ડ ઇન ધ સોસાયટી. આ એમનો અનુભવ. એમની આધ્યાત્મિકતાની વાત આપણે પછી સમજીશું. લૌકિક અનુભવ કેટલો. તો જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં આવા મહાપુરુષો પાસેથી એક આ વાત, પ્રથમ અગત્યની વાત, વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો. આ પ્રથમ મુદ્દો છે. યોર રિલેશન્સ વિથ પીપલ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જીવનમાં સફળતા, કોર્પોરેટ્સમાં નફો અને તમારા વ્યવહારિક સેટઅપમાં તમારી પ્રમોશન, પ્રગતિનું મુખ્ય કારણ એ તમારા વ્યક્તિઓ સાથેના સંબંધો છે. તમારી મહેનત, આવડત અને તમારું રિઝલ્ટ, પ્રોડક્શન એ તો છે જ. વ્યક્તિઓ સાથેના સંબંધથી માણસને જિંદગીમાં સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ સ્ટેટમેન્ટ સાથે તમે સહેમત છો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. થેન્ક યુ.